બોટલ તો મેં પહેલા ક્યારે ડાઇનિંગ ટેબલ પર નથી જોઈ. ગિરીશભાઈ, જી નાના સેઠાણી. આમાં શું છે? ખબર નહીં. અહીંયા કોણે મૂકી? હમણાં મોટા સેઠાણી આવ્યા હતા. એ તમારી મમ્મી માટે કઠોળ બનાવીને લઈ જતા હતા. ત્યારે તેમને આ બોટલમાંથી કઠોળમાં કંઈ નાખ્યું હતું, તો કદાચ એમને જ મૂકી હશે. ઠીક છે. ડિયર દેરાણી, અમે સાંભળ્યું છે કે તમારા મમ્મી આવ્યા છે. હા, કેમ? ના ના, કંઈ નહીં, અમે તો એમ જ પૂછ્યું. તમે રહેવા દો, હું પછી ખાઈ લઈશ. અરે ના ના, એવું કંઈ હોય, અમે આટલા પ્રેમથી તમારા માટે બનાવીને લાવ્યા છે. એક કામ કરો, અમે જ તમને ખવડાવી દઈએ. હા, અમે એકવાર નક્કી કરી લઈએ ને પછી અમે કોઈનું નથી સાંભળતા, અમારા મમ્મીનું પણ નહીં. એટલે પ્લીઝ ખાઓ ને આંટી, ખાઓ ને. મમ્મી, 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 તે શું ખાધું? હા, જે પણ ખાધું એ થૂકી દે. બહાર કાઢ મમ્મી, તું બહાર કાઢ. મમ્મી, 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 તને શું થાય છે? બોલ ને, તને શું થાય છે? તને કઈ થાય છે? મમ્મી, આમણે આપેલી વસ્તુ તે ખાતી જ શું કામ? હા મમ્મી, ચાલ તું બાથરૂમમાં ચાલ અને બધું થૂકી દે. ચાલ, બધું થૂકી દે. અરે ડિયર દેરાણી, તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એમને તમને તો પછી જોઈ ગઈ. અરે પણ અમે શું કર્યું છે? અમે કંઈ જ નથી કર્યું. અમારી ઉપર ખોટો આરોપ ના મૂકશો. આ જુઓ, આ જુઓ, આવ્યા તમારા મમ્મી. કંઈ થયું છે એમને? સેફ છે ને? આંટી, આંટી તમે ઓકે છો ને? મમ્મી, તે શું કામ આમની આપેલી કોઈ પણ વસ્તુ ખાધી? તને ખબર છે ને કે આ કેવા છે? કેવા છે એટલે? અમે શું તમારી મમ્મીને કંઈ કરી નાખવાના હતા? એવું લાગ્યું તમને? ચૂપ થઈ જાઓ. જો મારું મગજ છટક્યું ને તો શું અમારા પતિની જેમ અમને પણ મારશો? હા, જોયું આંટી? જોયું તમે? તમારી સામે આ કેવું બોલે છે? મમ્મી, તો ઓકે છે ને? તને કંઈ થતું તો નથી ને? કેશું તું નકામું ટેન્શન લે છે. હું ખાલી વાત કરવા ગઈ અને અંતરસ આવી, એટલું જ. કંઈ નથી થયું મને. તો પછી કેશું, તું શા માટે એમના પર ખોટા આરોપ મૂકે છે? એ તું નહીં સમજે. શું નાખ્યું છે તમે આમાં? કંઈ જ નહીં, કઠોળ બનાવી અને એમાં જે નાખવાનું હોય એ જ નાખ્યું છે. એમ? તો આ શું છે? વેદિકા ભાભી, આ બોટલમાં શું છે? બોલો. આ તમને ક્યાંથી મળી? ડાઇનિંગ ટેબલ ઉપરથી. શું છે આ બોટલમાં? બોલો. આ તો રોક સોલ્ટ છે. ઓ, ઇંગ્લિશ તમને નહીં સમજાય. રોક સોલ્ટ એટલે સિંધા લૂણ. સિંધા લૂણ એટલે કે મીઠું. તમને નહીં ખબર હોય પણ તમારા મમ્મીને ખબર હશે. ભાભી, મને ખબર છે, સિંધા લૂણ.
આ મીઠું આપણે ફરાળી આઇટમ્સ બનાવીને એમાં નાખતા હોઈએ છીએ.